સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સહુ મળી વળી સાંભળો કહું ત્યાર પછીની રીત. ધર્મદેવની વાર્તા તમે સાંભળજો દઈ ચિત્ત. સાંખ્ય યોગને આસરી રહ્યા પોતે સ્વધર્મને માયા. નિષદિના શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે સદાય. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. ભક્તિ માતા ભગવાનના ધામમાં ગયા. હવે પછીની વાત છે સ્વામી કે સાંભળો. ધર્મદેવની વાર્તા છે. સાંખ્ય યોગને આશ્રી અને ધર્મદેવ સ્વધર્મમાં રહ્યા છે. નિષદિન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે. હવે નહીંતર ખબર ને કોઈકને ઘરવાળી ગુજરી જાય પછી કેટલાક રૂએ ને કેટલે બીજા ઘરવાળી ક્યાંથી અડે ગોતાગોત કરે ને પસ્તાવો કરે ને એમ નહીં. આ કથા એમ કે કદાચ ઘરના હાલ જાય તો સાંખ્ય યોગનો આશ્રય કરી સ્વધર્મનું પાલન કરી અને ભગવાનની ભક્તિ કરવાની, ભગવાનનું સ્મરણ કરવાનું. પ્રવૃત્તિ મનથી પરહરી કરી વિષય વાસના ત્યાજ. પ્રવૃત્તિ બધી બંધ કરી દીધી. હવે વિષય વાસના બધી છોડી દીધી. સ્વાદ રહિત થોડું જમે બ્રહ્મચર્ય રાખવા કાજ. ઘરનાર હાલે કે ઘરવાર હાલે કે બ્રહ્મચર્ય પાડવું જોઈએ ને. ઓછું જમવાનું, પેટ ભરીને નહીં તો બ્રહ્મચર્ય પાલન થાય, નહીતર ના થાય. એમાં કથા કહે છે તપે કરી તન કૃષ છે ધ્યાન યોગનું બળ. તપથી શરીર કૃષ, ધ્યાન યોગનું બળ છે. સુત તેની સેવા કરે નિર્જર જાણું નિર્મળ. એના પુત્રો રામ પ્રતાપ પછી ઘનશ્યામ મહારાજ, ઈચ્છારામ બધા સેવા કરે છે. પોતાના સુત ભગવાન જે હરિ સાથે છે બહુ સ્નેહ. તે વિના તપ જોગવતી મનને શુદ્ધ કર્યું છે અતિ. સમજાય કથા? ભગવાન છે પોતાના પુત્ર, એની સાથે બહુ સ્નેહ છે. બાકી બીજે બધેથી સ્નેહ તોડી અને મનને શુદ્ધ કરી નાખ્યું. હો, ધર્મદેવે મનને શુદ્ધ કર્યું. સગા સંબંધીમાં વિષય વાસનામાં ક્યાંય મન નહીં. એ ગણશે મહારાજ, બીજે ક્યાંય નહીં. એવા સમામાં દેહ લક્ષણ ખાવા લાગ્યા તને તત્ક્ષણ. ફરકી આંખ ભુજ ડાબુ અંગ થયા સુકન જાણ્યા કુઢંગ. દેહમાં લક્ષણ થવા લાગ્યા કે હવે અંતકાળ પાસે આવી રહ્યો છે. ફરકી આંખ ભુજ ડાબુ અંગ, આંખ અને હાથ ડાબા ફરકે, ડાબા આ બાજુવાળા અપસુકન કહેવાય. હો, વળી અવડા સ્વપ્ન થયા ધર્મદેવને. અવડા સ્વપ્ન એટલે સૂર્ય ચંદ્ર આકાશમાંથી પડી જતા હોય એવું સ્વપ્નમાં દેખાય. ખરી પડે માથેથી, તારા ખરી પડે. એક એક નહીં, બધા ખરી પડે. એક એક તો ક્યારેક આપણે નજરે જોઈ, હવે નથી દેખાતા. પહેલાં તારા ખરતા દેખાતા, બહુ ઓછા જોવા જડ્યા. હવે એ બધા ચોટી ગયા, માથે ચોટી ગયા લાગે. ફેવિકુલ નાખીને ચોટ નાખ્યા લાગે, ઉખડતા નથી. હવે તો આવું બધું ધર્મદેવને સ્વપ્નમાં દેખાણું છે.
એટલે એણે શાસ્ત્ર દ્રષ્ટિએ વિચાર કર્યો કે મૃત્યુ આવ્યું છે, થોડા દાડામાં મૃત્યુ આવશે એવું જણાય છે. એટલે પછી ભગવાન શ્રી કૃષ્ણના બાળ ચરિત્ર જેની અંદર વિશેષ છે એવો 10મો સ્કંદનો પોતે વાંચન કરી નિત્ય પાઠ કરે છે. 10મો સ્કંદનો પાઠ કરતાં કરતાં 1 મહિનો વ્યતીત થઈ ગયો. એટલે ભક્તિ માતાનો માસીઓ કેવા મહિને કરે એને, તો એ બધો કર્યો છે સારો. મહિને મહિને બ્રાહ્મણોને જમાડવા ને એમ કરતાં કરતાં 7 મહિના થઈ ગયા. તે દીએ બ્રાહ્મણો આવ્યા, બધાને જમાડ્યા, ઘરે વડાવી દીધા. પછી ધર્મદેવ જમતા હતા એ સગા સંબંધીની સાથે બેસીને માસિયામાં જમતા જમતા એમ કહેવાય છે, આમાં તો નથી લખ્યું સ્વામી, કેટલાક શબ્દો કેટલાક શાસ્ત્રોને શોભે ને કેટલાક શાસ્ત્રો ન શોભે. કથા આવી ને ધર્મદેવ થોડું જમતા હતા, પણ આજે બધા ભેગા જમતા હતા ને ધર્મદેવને હેલું ખવડાવ્યું થોડું, એમાં તાવ આવી ગયેલો. એવું એક કોઈ કવિ એવું પણ લખ્યું છે. ઘણી વાર ખબર ને બધા ભાઈબંધ ભેગા ભેગા બહીને તો ઘણું ખવાઈ ગયા, આમ નિયમસર ખાતા હોય ઘરમાં, પણ પાર્ટીમાં જાઓ ને તે નિયમ ન રહે. પછી ઘણા વર્ષો પહેલાં અમે કીડિયાનગર ગયા હતા. કીડિયાનગર એક રજપૂત આપણા સત્સંગી, નામ ભૂરો કે શું હતું, નામ તો યાદ નથી. તે અમે ચોમાસે ફરવા હતા ને નિયમ દીધા હતા ડેડા ના ખાવા. હરિબેડા સ્વામી સ્વામી કેવો બાપો હતા એ કીડિયાનગરમાં. ડેડા નહીં ખાવાનો નિયમ લીધો. પછી યાર ક્યાંક ગણેશભાઈ નહીં સામે, એ તો ઠક્કર, આ રજપૂત હતા. ભૂરો ભૂરો કહું તો એ જતો લગભગ, ભૂરો ભાઈ. મારે લગ્ન હોય ગયા ડેડા ખાયા આવ્યા અને આવ્યા મંદિરમાં, ખાવાનું હેલું થઈ ગયું, ડેડા ખવાણા ને પછી બધા ઉલટી બુલટી થઈને હેરાન બહુ થયા. આમ સ્વામી કે શું કેમ ખાધા, કે નીમ લીધું સુકોરો ખાધા, કે તો તમે લગ્નમાં ખવાઈ ગયા. કે લ્યો લગ્નનું ખાવાનું છે ને ક્યાંક જમણવારનું, એમાં ધ્યાન રાખવું પડે, નહીંતર હોય સારું પાછું અને ખવાઈ જાય ઘણું. એટલે એક કવિ લખ્યું શાસ્ત્રમાં કે બધા સગા સંબંધી બધા ધર્મદેવ બધા ભેગા જમતા હતા ને થોડું હેલું જમાઈ ગયું, એમાં તાવ આવી ગયો. એ તો ભલે આવવાનો હતો તાવ, તો આમાં એટલું લખ્યું એ પોતાના સંબંધી સાથે ભેડા બેસીને જમતા હતા. પછી ધર્મદેવને તે જ દિવસે તાવની પીડા વધી. તે જ દિવસે એટલે ધર્મદેવ વિચાર કર્યો કે મૃત્યુ હવે બિલકુલ બાજુમાં આવી રહેલું છે, એટલે કોઈ પદાર્થમાં ક્યાંય પ્રીતિ રહેવા દીધી નહીં. ભગવાનનું ધ્યાન કરવામાં જ મન જોડી દીધું. એમ કરતાં કરતાં એકાદશી આવી, આખો દિવસે ભગવાનની પૂજા કરી. એ બ્રાહ્મણોને બોલાવીને આખો પૂજાનો મહોત્સવ રાખ્યો. દિવસ આથમ્યા સુધી ભગવાનની આમ પૂજા કરી, રાજોપચાર ને આમ આપણે કરી છે ને ક્યારેક જોરદાર બધું ભગવાનને અર્પણ કરવાના ફૂલ ને એવી પૂજા રાખી. એમ કરતાં કરતાં સાંજ પડી એટલે કેટલાક સગા સંબંધી આવ્યા. પછી નવરા થાય તે આવે ને બધા, તમે બધા આવો ને રાતના કથા સંભળાવો, કે લ્યો તો આવી કે દિવસના પછી કોઈ નવરા નથી. આજે બધા આવ્યા. સર્વે સંબંધી રહ્યા છે સુઈ, હરિ વિના બેઠું નથી કોઈ. એકાદશીના જાગરણ કાજ, એક જાગે પોતે મહારાજ. આજે આવ્યા બધા એકાદશી પૂજન પૂરું થયું. પછી ભેગા થઈને બધા પૂજનની સમાપ્તિ કરી. પછી બધા ઉઈ ગયા. હવે ધર્મદેવને તો બીમારી હતી, તાવ આવ્યો તો. બીજા બધા સંબંધી સૂઈ ગયા, પણ એક ઘનશ્યામ મહારાજ જાગે છે પિતાજીની આગળ. એકાદશીના જાગરણ કાજ, પિતાજીના ચરણ ચંપી કરે છે. ધર્મદેવને તાવ આવતો હતો, એટલે તાવમાં નિંદ્રા ના આવે, ખબર ને હરકી, એને ઊંઘ આવતી નથી. એમ કરતા હરી ઈચ્છાએ વૃત્તિ અંતરમાં ઉતાર્યો, અંદર. એમાં બ્રહ્મ તેજ દેખાણું, વૃંદાવન દેખાણું. એમાં શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હોય, અદ્ભુત મૂર્તિ, એવા દર્શન થયા. બહુ આનંદ થયો, રોમાચિંત કાતર થઈ ગયા. ધર્મદેવ ભગવાનને દંડવત કરવા જાય છે. લ્યો દંડવત કર્યા મનથી. આમ તો બીમાર હતા, નમસ્કાર કર્યા, હાથ જોડીને આગળ ઊભા રહ્યા.
તો પોતાના પુત્ર ઘનશ્યામ કૃષ્ણ રૂપે દેખાણા, વળી હરિ રૂપે દેખાય, વળી કૃષ્ણ રૂપે દેખાય. કૃષ્ણ હરિ હરિ તેજ કૃષ્ણ, એવું જાણીને કરે છે દ્રષ્ણા. કૃષ્ણ સમ દેહનો આકાર, ફેર નહીં વેશ બ્રહ્મચાર. કૃષ્ણ અને હરિ એક જ છે એવું એને જ્ઞાન થયું ધર્મદેવને. ફરક કેટલો? કૃષ્ણ કૃષ્ણ અને ઘનશ્યામ છે એ બ્રહ્મચારીનો વેશ, આટલો ફેર. બાકી આકાર સમ, કલર બેનો હરખો લગભગ. મહારાજ પણ શ્યામ બોરણાવાળા હતા, બહુ ધોળા હોય કે આવતું નથી. પછી ધર્મદેવને બધું યાદ આવી ગયું. સ્વયં કૃષ્ણ છે અક્ષરધામનો ધણી નાથ પરબ્રહ્મ પરમાત્મા નારાયણ, એ જ મારે ઘેર હરિ નામે થયેલા છે. મારે ઘેર પ્રગટ્યા એ કૃષ્ણ, થઈ પોતે ભગવાન પ્રસન્ન. પ્રસન્ન એટલે પ્રસન્ન થઈને એમ જાણી પ્રેમવશ થયા, પછી હરિને મળવા ગયા. ભેટવા ગયા, ભેટવા. કોને? હરિને. ધર્મદેવ સમાધિ જ હતી, આમ તો સમાધિમાં બધું દેખાતું હતું ને ત્યાં તો ભગવાન અદ્રશ્ય થઈ ગયા હો. અને એટલે સમાધિમાંથી ધર્મદેવ જાગી ગયા. ત્યાં તો શ્રીહરિ પગચંપી કરતા હતા. ઊભા થઈ ગયા ધર્મદેવ કે તમે સેવા કરવા જવા નથી, કરવા જવા છો, કરાવવા જેવા નહીં. બાતમાં ઘાલીને ભેટ્યા. હર્ષના આંસુ આવી ગયા ધર્મદેવને. બહુ પ્રાર્થના કરી, પ્રભુ મનુષ્ય નાટક ધારણ કરીને સામર્થ્ય બધી ઢાંકી રાખી. ખબર નથી પડતી હો તમે ભગવાન છો એમ કહો, વારે વારે ભૂલાઈ જાય. બાકી પ્રભુ તમે જગતના સ્વામી છો, મારા ઈષ્ટદેવ સાક્ષાત શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. પોતાનું વચન સત્ય કરવા માટે મારે ત્યાં પ્રભુ પુત્ર રૂપે થયા છો. બાકી તમે સ્વતંત્ર છો. પહેલા તમે જે મને જ્ઞાન આપ્યું હતું, પહેલા એટલે સૃષ્ટિ સમયની વાત, ધર્મને, એ જ સાક્ષાત્કાર જન્મ સમયે પણ મને જણાના હતા. પાછા હો, જન્મ્યા તો દર્શન દીધા હતા ને સપૈયામાં. પણ એ જ્ઞાન કાળના વેગે કરીને બધું ભૂલાઈ જાય છે ધર્મદેવ. કે મને ભૂલાઈ ગયો તો હવે પાછું યાદ આવ્યું છે અત્યારે કે તમે બતાવ્યું એમાં. હાથ જોડીને ધર્મદેવ કે પ્રભુ હવે એ માગું છું કે એ જ્ઞાન વિસરી જાય નહીં, કે હો સતત યાદ રહે. હવે મારો દેહ અંતકાળ સમીપે આવ્યો છે, દેહનો અંતકાળ. મને એમ લાગે છે કે 5 કે 6 દિવસમાં કાચો કુંભ છે એ આ ફૂટશે. કે લ્યો શરીર પડે એની કોઈ ચિંતા નથી હો, પણ એક ચિંતા છે શ્રીહરિને કે તમારો મને વિયોગ થશે ને એ સહન નહીં થાય. ગયો શરીર મરી જાય એની કાંઈ ચિંતા નથી. ધર્મદેવ કે મારો ફરીવાર પણ એવી જગ્યાએ જન્મ થાવ કે તમારો સતત યોગ રહે, એવો જન્મ મને મળો. એવું વરદાન માગું છું પ્રભુ, દયા કરીને મને વરદાન આપો. કે શ્રીહરિ કે પિતાજી મારું સ્વરૂપ તમે જાણી લીધું, યથાર્થ જ્ઞાન થઈ ગયું ને એ હાર મારું થયું. કે અંત સમય જો પરમાત્માનું જ્ઞાન થઈ જાય ને જીવને બેડો પાર થઈ જાય. તમારો અંતકાળ સમય છે, તમે મને ઓળખી ગયા ને, ઓળખાણની મોટી ભેટ છે ભગવાનની ઓળખાણની. તમે વાત સાંભળી હશે, સુરા ખાચર ભાલ દેશમાં જતા હતા ને એક કોઈ ગામ હતું ને સવારનો સમય, મહારાજ કે બાવળનું દાંતણ જોઈ ગયો. ભાલ દેશમાં બાવળ હોય ને મીઠો. સુરો ખાચર કે કોણ નવરો અહીંયાથી કે દાંતણ લઈ આવે. મારે ખપે ને ખપે મહારાજ ગયો. ગામની પાદરમાં બેસી ગયા. કેટલા કાઠી ભક્તો ભેગા હતા. હવે સુરા ખાચરને એમ થયું કે હવે આ હઠ કરી છે એટલે કાંઈક ગામમાં હશે તો ખરું, ન આવું ન કરે બાપો કોઈ દી, એમ થાય કે નહીં આ કર્યું છે એટલે કાંઈક હશે. સુરા ખાચરને કાંઈ શરમ નહીં પાછી. ગામની બજારમાં હાલે જાય છે કોઈ બાવળનું દાંતણ બોલતા જાય એટલે જોશથી. ત્યાં એક મુસલમાન બીબીડી બહાર નીકળી ઘરમાંથી, એ કે એવો કોણ નવરો હોય કે અહીંયા કરી બાવળનું દાંતણ માગે. સુરા ખાચર કે અલ્લાહ આવ્યા, અલ્લાહ કે ગામની પાદરમાં અલ્લાહ આવ્યા એને દાંતણ જોઈ છે. તે મુસલમાન બીબીડી કે અલ્લાહ માટે મેં બારીઓ વાવ્યો હોય કે લો એક સરસ મજાની એક કિંમત તૈયાર થઈ છે. કે સુરા ખાચર કે લાવો કે તમને નહીં દઉં કે
હું હાલવું કાપીને હો, પોતાના હાથે દાંતણ કાપ્યું, હોરી બોરીને આમ તૈયાર કર્યું, 12 ઇંચનું સમજાને આવડું. પછી દાંતણ લઈને બધા મહારાજ ભેગા બેઠા હતા, કાઠીએ દરબાર બધા. અને એમાં એ બાઈ મહારાજને ઓળખી ગયો. મહારાજને આગળ દાંતણ મૂકી, છેટે જઈ પાલો પાથરીને એને વંદન કર્યા હિન્દુની રીતે. એની રીત જી હશે ખબર નહીં. અને મહારાજ રાજી થઈ ગયા સમજાને. નજર રખ્યો એની ભાષામાં કાંઈ કહીને બાઈ તો હાલી ગઈ. મહારાજ બહુ રાજી થયા. સુરા ખાચાને પૂછ્યા વિના રહી ન ગયા પાછું સમજાને. એ કે મહારાજ અહીંયા દાંતણ મળે નહીં, આ તમને દાંતણ આપ્યું છે તો તમે એને શું આપશો? લ્યો, સુરો ખાચર મહારાજને પૂછ્યું તમે એને શું આપશો? મહારાજ કે મુક્તાનંદ સ્વામીને હારે એનું કલ્યાણ. સુરો ખાચર કે એ ના હાલે, કે એવડો અન્યાય ના હાલે, કે સમજાય કે નહીં. બિચારો બાપુ આખી જિંદગી બાવો થઈને બેઠો ને એક દાંતણ દઈ ગયા ને એની હારે કલ્યાણ, કે આવું અન્યાય ન હાલે ને. કે લે કાંક હડભડ તો થવું જોઈએ ને કાંઈક. તો મહારાજ કે આ કલ્યાણ દાંતણનું નથી, ઓળખાણનું કલ્યાણ છે. આ ભેટ છે ને જે એને મળ્યું એ ઓળખાણનું છે. મહારાજ કે તમે ધોળા બગડાની પાંખું જેવો કપડ પહેરીને બધા બેઠા મારે ભેગા, મને શું કોમ પગે લાગી ગઈ? એ મને ઓળખી ગઈ. કે નહીં તો તમને પગે લાગુ છે ને કોઈકને, એ જાણ્યું કે આ બધો માલ બીજો હોય, આ બરોબર છે ને. મહારાજ કે ભેટ ઓળખાણની છે, કયો બીજું કાંઈ નહીં. આખી જિંદગીમાં ભગવાનને ઓળખો તો ભલે, અને એક સેકન્ડમાં ઓળખી લો ને તો એ કલ્યાણ થઈ જાય. ભગવાનની ઓળખાણ થાય છે એ બહુ જબર વાત છે. એટલે શ્રીહરિ પિતાજીને કે પિતાજી તમને જે મારું જ્ઞાન થઈ ગયું ને એ બહુ બહુ સારામાં સારી જબરી વાત છે. કે એમ હવે તમને કોઈ જાણવા જેવું કે પામવા જેવું કાંઈ બાકી ના રહ્યું. ભગવાનની ઓળખાણ થઈ ગઈ, શું બાકી રહ્યું? કાંઈ બાકી રહ્યું. હવે તમે પૂર્ણ કામ થયેલા છો, કૃતાર્થ થયેલા છો. માટે ભૌતિક દેહને ત્યાગી અને દિવ્ય દેહને પામી જાઓ. હવે કે મજાના હવે ધામમાં જઈ શકો છો, કારણ કે કામ બધું થઈ ગયું. મારે વચના કીધું કાંઈક નિશ્ચય પાકો નથી હોય, બેવાના નથી હોય, અને 2-5 દાડા વધુ જીવીને પણ આટલું કામ કરી લેવું. કે લો મરવાની ના પાડી વચનામૃતમાં, 5 દી મોડું મરવું પણ આટલું કામ કરીને મરવું. તો મરવું શું કોના હાથમાં છે? એટલે અત્યારથી એટલું પાકું 2-3 કાંઈક છે બાબતું, એટલી પાકી કરી લેવી. મહારાજ કે શ્રીહરિ કહે છે પિતાજી તમે ચિંતા છોડો, નિસંગ બની જાઓ, નિસંગ. હા, અને મુજ પરાયણ થાવો તાત, શુદ્ધ મને કરી કહું વાત. નિજ આત્મામાં મારું ધ્યાન, કરો અતિ પ્રીતે ગુણવાન. હવે મારા પરાયણ થઈ જાઓ તમે. પિતાજીને કહો શુદ્ધ મને કરીને મારું ધ્યાન કરો. આત્મામાં હો, આત્માનો પ્રકાશ છે ને. પહેલાં તો 3 દેહ, 3 શરીર, 3 અવસ્થા, એનાથી કે પર હું શુદ્ધ આત્મા બ્રહ્મ તેજોમય સુગંધમય છું. અને એ આત્માના પ્રકાશમાં મહારાજનું ધ્યાન કરવાનું. રીત આવી એ ધ્યાન કરવાની. તો કારણ શરીર પેલું બળે, પછી સૂક્ષ્મ બળે, અને પછી સ્થૂલ તો જવાનું જ હોય, એક દી તો બળવાનું જ હોય. બહાર ભગવાનનું ધ્યાન કરીને તો પહેલાં સ્થૂલ શરીરની વાસના બાળવી પડે, પછી સૂક્ષ્મ, પછી કારણ. અને અંદર ધ્યાન કરો આત્મામાં તો કારણ પેલું બળે. મોટો પ્રોબ્લેમ હતો કારણ શરીરનો છે. 2 શરીર તો છેટા થઈ જાય પણ કારણ નથી હટતું. આત્મામાં મારું ધ્યાન કરો. કે હો તો આવા વચન શ્રીહરિએ કયા પિતાજીને સાંભળીને બહુ રાજી થયા ધર્મદેવ, અને નમસ્કાર કરીને કહે છે પ્રભુ તમે મારા ઉપર જબરો ઉપકાર કર્યો, મારે ઘેર પ્રગટ થઈને જબરી વાત છે, એનો બદલો હું તમને શું આપી શકું પ્રભુ? મારે ઘેર અનંત કોટી બ્રહ્માંડનો નાથ તમે પ્રગટ થયા, એવી કરુણા કરી મારા ઉપર, એના બદલામાં પ્રભુ હાથ જોડ્યા સિવાય મારી પાસે આપવાનું કાંઈ પણ નથી. હું શું કરી શકું તમારે માટે? માટે ચરણ કમળ તમારે કરું વંદન વારંવારે. વારંવાર પ્રભુ વંદન કરું છું. એટલે શ્રીહરિએ પિતાજીનું સન્માન કરેલું છે. અને ધર્મદેવે પોતાના 2 પુત્રોને બોલાવ્યા છે, રામ પ્રતાપ અને ઈચ્છારામને.
મૃત્યુ સમયે જાણી અને જેમ કોઈક પિતા પુત્રને સમજાવે અથવા તો પોતાનો કંઈક પૈસો પડ્યો હોય કે અહીંયા છે એ આપી દે, ખબર પડી જાય નક્કી હવે મરવાનું છે તો સંપત્તિ પુત્રોને દેતો જાઉં, એવા બાપ હોય કોઈક, બધા ન હોય, કોઈક હોય. તો ધર્મદેવને હરિજ્ઞાન રૂપ ચિંતામણી દેવા ઈચ્છા છે સુતને ઘણી. પૈસાનો વ્યવહાર તો રામ પ્રતાપજીને આપી દીધો તો, કાલ પમદી કથા આવી ગઈ નહીં. હવે વ્યવહાર બધો તમારે કરવાનો, ઘનશ્યામ નહીં કરે. પણ શ્રીહરિના જ્ઞાનરૂપી ચિંતામણી આપવા માટે બે પુત્રોને બોલાવ્યા છે. જેમ મૃત્યુ ટાણે કોઈ જન્ના, સોંપે પોતાના પુત્રને ધન. ધન આવ્યું લો. તેમ હરિજીના જ્ઞાન રૂપ ઈચ્છા સુતને દેવા અનુપ. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે ધર્મ સમાધિ નામે 25મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.